મુંબઈના ઘાટકોપર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વિવિધ થીમ પર બનાવેલા પંડોલમાં ગણપતિ બાપ્પા બિરાજમાન છે. આવો જ એક અદ્ભુત પંડાલ ઘાટપોરમાં જોવા મળ્યો હતો. રાહુલ ગોકુલવરિયાએ કહ્યું કે અમે 12 વર્ષથી ગણપતિ બનાવ્યો છે. 3 વર્ષથી અમે મિનીએચર કોન્સેપ્ટથી પણ ગણપતિ બનાવી રહ્યા છે. આ વર્ષે અમે ઘાટપોર મેટ્રો સ્ટેશનથી પ્રતિકૃતિ બનાવી છે. દર વર્ષે આપણે કંઈક અલગ કરીએ છીએ. આ અગાઉ અમે ડબલ ડેકર બસ અને લોકલ ટ્રેનની પ્રતિકૃતિઓ બનાવી હતી. અમે આ વિસ્તારમાં મુંબઈ મેટ્રોની થીમ પણ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. જોનાર લોકો અહીં કહી રહ્યા છે કે એકદમ વાસ્તવિકતા લાગે છે. પંડાલ બનાવવામાં 1 મહિનાનો સમય લાગ્યો હતો. આયોજક રાહુલ ગોકુલવરિયાએ જણાવ્યું હતું કે અમે 12 વર્ષથી ગણપતિ બનાવીએ છીએ. 3 વર્ષથી અમે મિની આચર કોન્સેપ્ટ પણ ગણપતિ બનાવીએ છીએ. મારું નામ રાહુલ ગોકુલવરિયા છે. અમે દર વર્ષે કાંઈ ને કાંઈ નવો મિનિએચર કોન્સેપ્ટ બનાવે છે. તો આ વખતે અમે મુંબઈની જે મેટ્રો કહેવામાં આવે છે તેનું અમે પૂરું મિનિએચર બનાવવામાં આવ્યું છે. હર વખતે જેમ અમે મિનિએચર કોન્સેપ્ટ બનાવે છે કે જે આપણી મુંબઈની જે લાઇફલાઇન કહેવાય છે તે લોકલ ટ્રેન છે, ડબલ ડેકર બસ છે, એવી રીતે અમે આ વખતે મુંબઈની જે મેટ્રો છે તે બનાવી છે. આ મેટ્રો બનાવવામાં અમને પૂરો 1 મહિનાનો ટાઈમ લાગ્યો છે. અને આમાં જેટલું બધું આપણે ડિટેલિંગ ને બધું જોશું બધું પેપર અને સ્ટ્રોનું બનાવવામાં આવ્યું છે. આમાં મારા ટીમ જે છે રાહુલ ગુપ્તા છે, નીરવ વ્યાસ છે અને મૌલિક રાવલ છે. અમે 3 જણાની ટીમ મળીને આ પૂરું મિનિએચર કોન્સેપ્ટ બનાવવામાં આવ્યું છે. અને મૂર્તિ પણ અમે હર વર્ષ ઘરે જ બનાવી શાળુ માટીની. હું છેલ્લા 11 વર્ષથી ગણપતિની મૂર્તિ ઘરે જ બનાવું છું. એ પ્રમાણે આ વખતનું ડેકોરેશન અમે બનાવ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.